વાત નર્મદાની કરીએ કે જ્યાં આમ આદમી પાર્ટીના ગઢમાં સાંસદ મનસુખ વસાવાની ગર્જના, નવા બનેલા ચીકણા તાલુકામાં ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર કર્યા. આપ તેમજ ચૈતર એન્ડ કંપની લોકોને છેતરવા નીકળ્યા છે તેવા આક્ષેપ મનસુખ વસાવાએ કર્યા. આપના લોકો વિકાસના કામ જ ન કરી શકે, જેમની પાસે દુકાન જ નથી તે ઉધાર આપવા નીકળ્યા છે. લોકોને ઠગી વિધાનસભામાં ચૈતર વસાવા જીતી ગયા, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપના સુપડા સાફ કરી દઈશું. વિધાનસભામાં લોકો ને છત્રીને લઈ ગયા, મફત આપીશું, મફત આપીશું, મફત આપીશું. જંગલ વિસ્તારમાં જેમ કે આપણે હાડકી કાઢવાના આદિવાસીઓને લોકો માની ગયા અમને વાતમાં, ધારાસભ્ય બની ગયો. પણ હું તમને વિશ્વાસ અપાવું છું, આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આપણે એમનું ભાન કરાવી દઈએ, એના સુપડા સાફ કરી નાખે. મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે નર્મદા જિલ્લા પંચાયતમાં 15 થી 20 બેઠક ભાજપને મળશે. કદાચ બાકીની સીટ કોંગ્રેસ લઈ જાય, પરંતુ આપને તો આ ચૂંટણીમાં એક પણ સીટ નહીં મળે.